ગુસ્સો આવે એટલે મહિલાને તમાચો મારી દેવાનો। અમદાવાદમાં ફરી એક વખત ગુજરાત પોલીસને શર્મનાક કરતી ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કર્મીએ મહિલાને લાફા મારીને લોહી કાઢ્યું છે અને બીજી બાજુ સુરતમાં પોલીસ કર્મીએ દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને ફડાકા ઝીક્યા છે। કેવી રીતે છે બની આ ઘટના, જોઈએ વિગતવાર। નમસ્કાર, હું છું આપની સાથે કમલેશ સોયડા, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ। બનાવની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ અને સુરત શહેરમાં પોલીસના ગેરવર્તનનો વધુ એક સોશિયલ મીડિયામાં વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પહેલા તો અમદાવાદ શહેરમાં એક મહિનાથી પોલીસનું ID કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી મહિલાને એટલી હદે લાફા માર્યા કે તેના આંખમાંથી લોહી નીકળવા લાગ્યું। તો બીજા કિસ્સામાં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મોડી રાત્રે દુકાનમાં ખુલ્લી દુકાન રાખવા બદલ વેપારીને કાયદેસરની સમજૂતી આપવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કોન્સ્ટેબલ સીધા જ વેપારી ઉપર હાથ ઉપાડે છે। 2 દિવસ પહેલા અમદાવાદમાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને સલાહ સૂચનો આપ્યા હતા, જેમાં તેઓના જણાવ્યા પ્રમાણે પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા લાગે અને સામાન્ય પ્રજા સાથે એવું વર્તન રાખવું જોઈએ કે લોકો તેઓની સમસ્યા બિનધાસ્ત પોલીસ પાસે લઈને આવે। કોઈ દાદા દાદી આવે અને PI ખુરશી પરથી ઊભો થઈ જાય અને પાણી આપશે તો ફરિયાદીને જીવન જીવવાની તાકાત વધશે। ફરિયાદી જોડે PI ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે। અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે તેવી પોલીસને સલાહ આપીએ। વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ હર્ષ સંઘવીની સૂચના અને તેઓની સલાહ પણ ભૂલી ગયા છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓનું ઘણું માન સન્માન કરતા હોય છે, તેઓ મહિલાની તમામ સમસ્યા માટે હંમેશા ખડે પગે જોવા મળતા હોય છે, પરંતુ આ વિડીયોમાં પોલીસ કર્મચારી જાહેર રસ્તા ઉપર બેફામ લાફા મારી રહ્યો છે અને જેના કારણે મહિલાના આંખમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી તે ગંભીર સવાલ ઊભા કરે છે। આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ આ મામલે મહિલાએ અરજી પણ કરી છે, જેમાં વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની જે મહિલા છે તે ગઈકાલે 19 ડિસેમ્બરે સાંજે 6:30 વાગે 4 રસ્તા એટલે કે પારડી પાસેના 4 રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા। તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું। બંસરીબેને લાયસન્સ આપ્યું હતું। બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરી ત્યારે ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને બંસરીબેનને ઊંચા અવાજે વાત કરતા હતા, જેથી બંસરીબેનને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો? જોકે મહિલાએ આ મામલે જે સામેથી જવાબ આપ્યો છે તેમાં કહ્યું છે, જોકે મહિલાએ એક સામાન્ય નાગરિક તરીકે કોન્સ્ટેબલ પાસે તેનું ID માંગ્યું હતું, જેથી પોલીસ કર્મીએ તેનું ID બતાવ્યું અને તે વેળા તેના હાથમાંથી તે ID નીચે પડી ગયું હતું, જેના કારણે પોલીસ કર્મીનો ગુસ્સો 7મા આસમાન સુધી પહોંચી ગયો હોય તેવું સાફ દેખાઈ રહ્યું હતું। પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને બંસીબેનને હાથ ખેંચી તેમને વાહનને લાતો મારી કહેવા લાગ્યા કે કાર્ડ ઉપાડીને આપ। આ બનાવને લઈને હાલ પારડી પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ પણ દાખલ થઈ છે। ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વખતે ઘર્ષણ થયું હતું।